બુધેજના ખોડાભાઈ અને હઠીભાઈને પ્રગટ ભગવાનની વાત સાંભળતા મળવાની ઉત્કંઠા જાગી. જેમ ગંગા યમુના સાગરમાં ભળવા ગાંડી થાય એમ હઠીભાઈ ખોડોભાઈ સહજાનંદ સાગરમાં સમર્પાઈ જવા હવે ઉતાવળા થયા. ભગવાનના દર્શનની ઈચ્છા છે, પરમાત્માને ઓળખવાની, પામવાની ને સમર્પાઈ જવાની. અંદરથી જ્યારે ભૂખ લાગી અને તે જ રાત્રે બંને ભાઈ સૂતા છે અને ભગવાન સ્વામિનારાયણે બે ભાઈને સેમ સપનું મૂક્યું. સપનામાં ભગવાન સ્વામિનારાયણના બંને ભાઈને અદ્ભુત દર્શન થયા. કેવા દર્શન થયા? તો ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં વડેવ માતાની જગ્યામાં ઉત્તર મુખે પાટ ઉપર બિરાજમાન છે. આગળ કાળા કામળાથી બાંધેલું, કાળા કામળા ઉપર એક પુસ્તક પડ્યું છે અને ભગવાન સ્વામિનારાયણ દિવ્ય જ્ઞાન રસ પીરસી રહ્યા છે. સૌ સંતો ભક્તોને નિજ દર્શનથી, નિજ વાતોથી, પોતાના શરીરના અદ્ભુત સૌંદર્ય અને ચટકા મટકાથી સભાને મુગ્ધ કરી રહ્યા છે. આવા દર્શન ખોડાભાઈને હઠીભાઈને બુદ્ધે જ રાતે સ્વપ્નમાં સ્વામિનારાયણે દીધા. યાને કે એવું સ્વપ્ન આવ્યું. બે હવારે જાગ્યા, વિચારે ચડી ગયા. ઘડી કેમ થાય કે આપણને એવી ઝંખના હતી એટલે સપનું આવ્યું, ઘડી કેમ થાય કે હાસુ આવ્યું. પણ બે ભાઈ જ્યારે ભેગા થયા, આણે આના સપનાની વાત એને કરીને, એણે એના સપનાની વાત આને કરીને, જ્યાં એક હરખું સપનું બેયનું સાબિત થયું, ત્યારે મનમાં એમ થઈ ગયું કે આવું તો ન બને, આમાં કાંઈક કારણ છે. હાલો જાય વડતાલમાં. ખોડાભાઈ, જેવું તમને મને એક હરખું સપનું આવ્યું છે એવું જ પ્રત્યક્ષ દર્શન વડતાલમાં વડેવ માતાના મંદિરમાં ઉત્તર મુખે પાટ ઉપર સ્વામિનારાયણ બેઠા હોય ને આગળ કાળા કામળા ઉપર પુસ્તક મૂક્યું હોય ને એવું જ તો દર્શન થાય તો પછી જિંદગી સમર્પણ કરી દેવી છે. પછી હવે આપણે આપણા કે કુટુંબના, નાતના કે દેહના ને ગામના ને દેશના કે કોઈ સંપ્રદાયના દેવ દેવીના રહેવું નહીં, માત્ર સ્વામિનારાયણના થાવું. કરીએ ઠરાવ, કર્યો પાકો ઠરાવ, નક્કી કરી બે આવ્યા વડતાલ. પૂછ્યું કે સ્વામિનારાયણ નામે જે અહીંયા વડતાલમાં પ્રભુ કહેવાય છે, પાટીદારના પ્રભુ, ક્યાં મળશે? હા, હાલ્યા જવા ઊભી બજારે. અરે ક્યાં? ઓલ્યો હામે નાનગીરી બાવાનો મઠ છે ને એમાં. ઠીક. હા, અહીંયા વડેવ માતાનું મંદિર કહેવાય. અરે ભાઈ, ઈ જ વડેવ માતાનું મંદિર. જાઓ. આવ્યા બે અને જ્યાં અંડર પગ મૂક્યો, જેવું સપનું આવ્યું હતું ને એવું જ દેખાણું. એવો જ મઢ, એ જ ચોક, ઉત્તર મુખે મહારાજ બેઠા છે, આગળ કાળા કામળા ઉપર પુસ્તક પડ્યું છે. બેયના રૂમાડા ઊભા થઈ ગયા. આનંદનો કોઈ પાર ન રહ્યો. નીચે જાણ્યા તે સુંદર શ્યામ. અહો, આ તો સાક્ષાત પ્રભુ, સાક્ષાત પ્રભુ. આહા, કર્યા પ્રેમથી દંડ પ્રણામ. પ્રેમથી લાકડી પડે એમ પગમાં પડી ગઈ. બેના હૈયામાં હરખ ન માય, અતિ આશ્ચર્ય એને જણાય. આમ દિવ્યતા જ માંડી લાગવા. મળ્યા અંગદ આદિને જે અંગદને, હનુમાનજીને જે મળ્યા ગોપી ગોવાળને તે. અરે વ્રજમાં, મથુરામાં ગોપી ગોવાળને જે મળ્યા, કળિકાળમાં તે મળે ક્યાંથી?
એમ ફૂલાય છે બે મનમાંથી. મનમાં એવો હરખ થાય છે કે ન પૂછો વાતો. ત્યાં તો ઉત્તર પાઠે બેઠેલા અક્ષરધામના અધિપતિ શ્રી હરિ બોલ્યા, અરે ઓ ભક્તો, આવો આવો, અહીં આવો. બેયને જ્યાં પાસે બોલાવ્યા ને ત્યાં તો વીજળીનો ઝબકારો થાય એમ હૈયામાં ઝબકારાથી આવો, બેહો એમ કહીને ભગવાને કાંઈ કીધા વિના બેયને માથે હાથ મૂક્યા. મહારાજ તો એના હોય એને ઓળખે જ ને. કેવી કેવી યુક્તિઓ કરીને પોતાની નજીક ખેંચી લેશે. કોકને સપનું મૂકીને, કોકને કોક સંતમાં પ્રવેશ કરીને એના દ્વારા વાત જણાવીને, કોઈકને કંઈક બીજો પરચો દઈને, પણ ધરતીના ખૂણે ખૂણેથી પોતાના જે ભક્તો હતા એને બધાને તાણ્યા, ઢગલો કરી નાખ્યા. એનું નામ સ્વામિનારાયણ સંપ્રદાય. એવો ઢગલો એટલે સ્વામિનારાયણ સંપ્રદાય. દિવ્યતાનો ખજાનો. બેસો. કેમ છો બુદ્ધિજના ખોડાભાઈ? કે હારું પ્રભુ. અઢીભાઈ તમારે બહુ સારું. કંઠી બાંધવી છે ને? કે હા મહારાજ, આજથી તમારા તન મન ધન કુટુંબ સમેત કૃષ્ણાર્પણ પ્રગટ પ્રભુને બસ તમારે માટે જીવી નાખવું છે. હવે ગોતતા હતા અમે તમને ગોતતા હતા એટલે તો સદાવ્રત ખોલ્યું હતું કે કોક કાળે ધરતી ઉપર એવા મોટા પુરુષ કે પરમાત્મા અવતર્યા હોય ને અમારા સદાવ્રતમાં આવે. મહારાજ કે અમે આવી ગયા. હે કંકુના પગલા પડ્યા હતા ને આંગણે? તો કે હા એ જ અમે. અને બેયને જે આનંદ થયો છે કે હા. તેથી તો ક્યાં સુધી ઘોડા વાહે દડાવીને ગોત્યા, મૂર્છા ખાઈને ઘોડેથી પડી ગયો. અને તમે કીધું તું કે ધીરજ રાખો, અમે તમને મળશું અને તમારે ઘરે એકવાર નહીં બુધેજમાં 32 વાર આવશું કે છે. આજ હાથ આવી ગયા. હરી બે ભાઈએ કંઠીયું બંધાવી યુગથી જેની રાહ જોતા હતા એ મળી ગયા છે. ભગવાન શ્રી હરિ કહે છે કે સાંભળો વાલા ભક્તો, એક વાત કહું. પરમાત્મા જ્યારે પ્રગટ થવા ઈચ્છે છે ત્યારે યુગની રાહ નથી જોતા. શાસ્ત્રમાં ભલે લખ્યું સંભવામી યુગે યુગે, એનો અર્થ એવો છે કે જ્યારે જ્યારે અધર્મ વૃદ્ધિ થાય ત્યારે ધર્મ સ્થાપવા, સંતોની રક્ષા કરવા ભગવાન શ્રી હરિ ગમે ત્યારે અવતાર લે છે. કળિયુગમાં ભગવાન અવતાર ન લે એવી માન્યતા છે ને, એ તો ખોડાભાઈ અજ્ઞાની લોકોની છે. ત્યાં તો બેયને બહુ આનંદ થયો. જાણે કે અમારા ઊંડાણના અંતરમાં ક્યાંક ખૂણે ખાંચરે કુશંકાનો કીડો પડ્યો હશે, એને મારવા મહારાજે વાત કરી. ક્યાંક જગતમાંથી સાંભળ્યું હોય ને એ વળી હળવળે નહીં અંદરથી. એમ કરીને પોતાને જે નિશ્ચય થયો છે એના ઉપર મોરછાપ મારી. બંને સાંભળીને રાજી થઈ ગયા. પરમાત્માને તરત બેય જણાએ પ્રાર્થના કરી, હે પ્રગટ પરમેશ્વર, હે પ્રગટ પરમેશ્વરને વરી ચૂકેલા સંતો ભક્તો, હવે અમારે ગામ બુધેજ પધારવાની કૃપા કરો, દયા કરો નાથ, અમારી આટલી આરજુ સ્વીકારો. હૈયાનો ભાવ છે પ્રભુ. અમે જાણીએ છીએ ખોડાભાઈ, અટીભાઈ, તમારે ગામ બુધેજ આવશું, જરૂર આવશું, અનેક વાર આવશું, પણ અટાણે એકદમ રવા દો. ગુજરાતમાં ફરતા ફરતા જરૂર તમારે ઘેરે આવશું, અમારો એ કોલ છે. બે ભાઈ બહુ રાજી થઈ ગયા. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં અનેક પ્રૌઢ પ્રતાપ બતાવ્યો છે.